સંક્ષિપ્ત સૂચિ, જેને હુંડી કહેવાય, એ હુંડી સાથે મારી વાણીને હું વિરામ કરું. હુંડી એટલે આખા ભાગવતજીનો સાર. ભાગવતજી માં સૌથી પહેલા મહાત્મ્ય છે, 6 અધ્યાયનું છે, 504 શ્લોક છે. પદ્મપુરાણ અંતર્ગત લેવામાં આવ્યું છે. નારદજી ભક્તિના દીકરા, જ્ઞાન અને વૈરાગ્ય. નારદજીનો ઉદ્દેશ્ય એવો હોય, દરેક મનુષ્યના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બને, એના માટે એ પ્રયત્ન કરે. યમુનાના કિનારેથી ચાલે, એને કોઈ મહાપુરુષો મળે તો એને પૂછે. એમાં એને સનત કુમારો મળ્યા બદ્રીનાથમાં. એમને કહ્યું કે આપણે હરિદ્વારમાં કથા કરીએ, ગંગાના કિનારે કથા કરી, યમુનાના કિનારે એનો પ્રભાવ પડ્યો અને ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય યુવાન થઈ ગયા. એની મહત્તા ગાતા આત્મદેવની કથા, ગોકર્ણની કથા, ધુંધુકારીની કથા કરી. છેલ્લો અધ્યાય વિધિ વિધાનનો છે, મહાત્મ્ય દ્વારકાધીશના ચરણોમાં સમર્પિત. પહેલો સ્કંદ છે એને અધિકાર લીલા કહેવાય. અધિકાર કોનો છે ભાગવતજીમાં? એવા અધિકારી લોકોના જીવન છે. 19 અધ્યાયનો પ્રથમ સ્કંદ છે, જેમાં સૌથી પહેલા વ્યાસજીનું જીવન છે. 18 પુરાણો, 17 પુરાણોની રચના, મહાભારતની રચના પછી પણ ખાલી પણ લાગે. ભાગવતની રચના માટે પ્રેરણા નારદજીએ આપી. નારદજીએ પૂર્વ જન્મ કહ્યો, એને સુખદેવને ભણાવ્યું. સુખદેવજીએ પરીક્ષિતને કથા કહી. પરીક્ષિતના પૂર્વજોની કથા છે, જેમાં પિતામાં ભીષ્મની, કુંતીની, ઉત્તરાની, દ્રૌપદીની અને અંતે શમિક ઋષિના ગળામાં સાપ પધરાયો અને શ્રાપ મળ્યો. એ શ્રાપને મુક્ત થવા માટે એ શુક્રતાલમાં બેસી ગયા. સુખદેવજીએ એને કથા સંભળાવી. એવો પ્રથમ સ્કંદ દ્વારકાધીશના ચરણોમાં સમર્પિત. દ્વિતીય સ્કંદ સૌથી નાનો, 10 અધ્યાયનો છે, સાધન લીલા. ભગવાનને પ્રાપ્ત કરવા માટે ધ્યાન સૌથી શ્રેષ્ઠ છે. સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાનની ચર્ચા છે. એની સાથે સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ, ઉર્જાને ઉપર કેમ લઈ જાવી, ગગનગઢ રમવાને આવો, અહીંયાથી બહાર નીકળી જાય ઉર્જા, કાનમાંથી ઉર્જા બહાર નીકળે, પ્રાણ કેમ છૂટે, એની કથા. અવતારોની સંક્ષિપ્ત કથા, મહત્તત્વની ઉત્પત્તિ, પ્રાકૃત સૃષ્ટિની ઉત્પત્તિ, ચતુશ્લોકી. તૃતીય સ્કંદ 33 અધ્યાયનો છે, સર્ગ લીલા છે. સૃષ્ટિ કેમ ઉત્પન્ન થાય, વિદુર ઉદ્ધવનો સંવાદ, મૈત્રેય વિદુરનો સંવાદ, પૃથ્વીનો ઉદ્ધાર, હિરણ્યાક્ષનો વધ, વરાહનું પ્રાગટ્ય, મનુ અને શત્રુપા દ્વારા. મૈથુનની સૃષ્ટિ કેમ થાય, પાણીમાંથી જમીન કેમ ઉત્પન્ન થઈ, એની આપણે કથા કરીએ. કરદમ અને દેવહૂતિનું જીવન, ત્યાં કપિલજીનો સાંખ્ય યોગ. ચોથો સ્કંદ છે વિસર્ગ લીલા છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષની કથા છે. 31 અધ્યાયની છે. એમાં ધર્મ પ્રકરણની અંદર સતીજીનું ચરિત્ર છે, મહાદેવજીનું. અર્થ પ્રકરણમાં ધ્રુવજીનું ચરિત્ર છે. એના પછી કામ પ્રકરણમાં પૃથુનું ચરિત્ર છે. અને અંતે મોક્ષ પ્રકરણમાં પુરંજન આખ્યાન છે. 5મો સ્કંદ સ્થિતિ લીલા. અને આ સ્થિતિ લીલાના અધ્યાય છે 26. સ્થાન લીલા કહેવાય. 26 અધ્યાયમાં આપણે પ્રિયવ્રતનું ચરિત્ર, નાભીનું, ઋષભનું, ભરતનું ચરિત્ર, સાથે સાત દ્વીપ આપણે જોયા. અત્યારે પણ દ્વીપ છે. સાથે સાત સમુદ્રને જોયા. અરે બધા ખંડોનું વર્ણન, પર્વતોનું વર્ણન, સરિતાનું વર્ણન, જ્યોતિષ ચક્રનું વર્ણન. અરે અતલ લોક, વિતલ લોક, તલાતલ, એટલે પાતાલ ક્યાં આવ્યું છે? આજનું બ્રાઝિલ. સ્નેક લેન્ડ એ આજનો સ્નેક નામનો આઈલેન્ડ છે, બીજો કોઈ નથી. એ આજનું પાતાલ છે. 20 લાખ જેટલા ઝેરી સર્પો રહે છે, એની કથા. નરકોનું વર્ણન. 6ઠો સ્કંદ એટલે 19 અધ્યાય પોષણ લીલા, પ્રચેતાઓની કથા, દક્ષની કથા, વૃત્રાસુરની કથા. 7મો સ્કંદ 15 અધ્યાયનો ઉતિ લીલા, જેની અંદર પ્રહલાદનું ઉત્તમ ચરિત્ર છે. કર્મ, વાસના કેવી રીતે ઉત્પન્ન થાય, વાસના કેવી રીતે દૂર થાય, એની કથા. 8મ સ્કંદ 24 અધ્યાયનો છે મન્વંતર લીલા. 14 મન્વંતરની કથા. એમાં જ ગજેન્દ્ર મોક્ષની કથા. એમાં જ કુરુમ અવતાર, મત્સ્ય અવતાર, વામન અવતાર, ધન્વંતરી અવતાર, બધા મન્વંતરોમાં અવતાર થયા, એની કથા. 9મ સ્કંદ ઈશાનું કથા લીલા છે. ઈશ એટલે ઈશ્વર, અનુ એટલે એનું અનુસરણ કરનારા ભક્તો ને એની કથા. 24 અધ્યાયમાં છે સૂર્ય વંશની કથા, ભૃગુ વંશની કથા અને ચંદ્ર વંશની કથા. 10મ સ્કંદ નિરોધ લીલા. સૌથી મોટા અધ્યાયો, 90 અધ્યાયો છે. વસુદેવ અને દેવકીના લગ્નથી લઈ, ભગવાનના જન્મથી લઈ અને ભગવાને અંતે દ્વારિકામાં 3,88,00,000 આચાર્યોની વ્યવસ્થા કરી, ત્યાં સુધીની કથા. 11મો સ્કંદ મુક્તિ લીલા છે. 31 અધ્યાયનો. યદુ વંશના સંહારથી લઈ કૃષ્ણ અને ઉદ્ધવ વચ્ચેના સંવાદની ચર્ચા. એની અંદર જ 9 યોગેશ્વરોની કથા. એની અંદર ઉદ્ધવ ગીતા, એની અંદર હંસ ગીતા, એની અંદર ઐલ ગીત, એની અંદર પિંગલ ગીતા, એની અંદર ભિક્ષુ ગીત, એ બધાની ચર્ચા છે. અને ભગવાને આ મૃત્યુ લોકનો પરિત્યાગ કર્યો, એ 11મા સ્કંદની કથા. અને 12મો સ્કંદ આશ્રય લીલા. યુગોના લક્ષણ, કલયુગના લક્ષણો, લોક વ્યવહાર, પરીક્ષિતનો દેહ ત્યાગ, વેદ શાખાનો વિસ્તાર, માર્કંડેયજીની કથા અને સૂર્યના ગણોનું વર્ણન. એ સાથે આ અધ્યાયને વિરામ. અને અંતે ટોટલ 4 લાખ શ્લોકો છે પુરાણોમાં. 18 પુરાણોમાં 4 લાખ શ્લોકો છે.
ब्रह्म पुराण में 10,000 श्लोको, पद्म पुराण में 55,000, विष्णु पुराण में 23,000, शिव पुराण में 24,000 श्लोको, भागवत में 18,000 श्लोको, नारद में 25,000 श्लोको, मार्कंडी पुराण में 9,000 श्लोको, अग्नि पुराण में 15,400 श्लोको, भविष्य पुराण में 14,500 श्लोको, ब्रह्म वैवर्त पुराण में 18,000 श्लोको, लिंग पुराण में 11,000 श्लोको, वराह पुराण में 24,000 श्लोको, स्कंद पुराण में 81,100 श्लोको, आखू स्कंद